વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચિત્તા સ્ટીયર વિશે શીખીશું. યુનિટ 1 છે ચિત્તા સ્ટીયર, એટલે કે ચિત્તાના આંસુઓ. લોંગ એગો અ ઝુલુ વોઝ સિટિંગ અંડર અ ટ્રી. કે કેટલાક સમય પહેલા એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. શું કહે છે કે કેટલાક સમય પહેલા એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી. કે તેનું નામ ઈડી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન લૂસ ગ્રીન મીડો. કે તેણે હરણના એક મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતું જોયું. શું જોયે છે? એક હરણના મોટા ટોળાને લીલાછમ બીડમાં ચરતા જુએ છે. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે મનમાં વિચાર્યું, ધીસ ડીયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કે આ હરણ ખરેખર અદ્ભુત હોય છે. શું વિચાર છે? કે આ હરણ ખરેખર અદ્ભુત હોય છે, પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ દોડવું પડે. શું કહે છે કે એને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે. કેન નોટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કે તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. એટલે કહે છે કે એને પકડવા માટે શું કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. આગળ જુઓ. સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉડિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. શું થાય છે? એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. ધેન શી લેફ્ટ એન્ડ કોક્ડ અ ડીયર. પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. શું કરે છે? પછી તે કૂદે છે અને હરણને પકડી પાડે છે. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. થોડી વાર પછી તેના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. શું થાય છે? થોડી વાર પછી તેના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોય ધેર મીલ. તેઓ સૌને તેમનું ભોજન મળ્યું. શું કરે છે? તેઓએ સૌએ તેમનું ભોજન મળ્યું. ઈડી આઈઝ બ્રાઇટ. એટલે કે ઈડીની આંખમાં ચમક આવી. શું થાય છે? ઈડીની આંખમાં ચમક આવે છે. ધે સ્પાર્ક વિથ એન આઈડિયા. એમાં એક યુક્તિ ઝબૂકી. એટલે કે તેને એક આઈડિયા એટલે કે યુક્તિ સૂઝે છે. હી ઇન્વાઇટ ધ કબ્સ. તેને બચ્ચાની અદેખાઈ આવી. તેને શું થાય છે? બચ્ચાની અદેખાઈ આવે છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. એટલે કે આ રૂપાળા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો. શું વિચારે છે? કે આ રૂપાળા બચ્ચા માફક હું નસીબદાર થઈ શકું ખરો. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ. એટલે કે તેમને તો કોઈ શ્રમ વિના તેમનો ખોરાક મળી ગયો. શું કહે છે? કે તેમને તો કોઈ પણ શ્રમ કર્યા વિના જ તેમનો ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર હી થોટ. કે મારે તેમની માં જેવો શિકારી હોય તો. શું કહે છે? કે મારે તેમની માં જેવો શિકારી હોય તો. તેને મનમાં વિચાર આવ્યો. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. તેણે એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી માત્ર આટલું જ કહીશ કે ચાલ વહાલા જા અને મારે માટે એક હરણ મારીને લાવ. શું કહે છે? કે પછી માત્ર આટલું જ કહીશ કે ચાલ વહાલા જા અને મારે માટે એક હરણ મારીને લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કે પછીથી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. શું કહે છે? કે પછીથી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓવન આઈડિયા. પોતાના આ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો. કે આ વિચારથી એ ખૂબ જ ખુશ થઈ જાય છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન.
તેણે એક બચ્ચાનો પીછો કરી તેને એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. શું કર્યું? તેને બચ્ચાનો પીછો કર્યો અને તેને એક બચ્ચાને ચોરી લાવવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યુ ડેટ અ ચિત્તાસ નેવર એટેક અ મેન, કે ચિત્તો કદી પણ માણસ પર હુમલો કરતો નથી એમ એનો અનુભવથી જાણતો હતો. તે શું જાણતો હતો? કે ચિત્તો કદી પણ માણસની ઉપર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ અ સ્ટીલ અ કવ, તેથી બચ્ચું ચોરી લાવવાનું સલામત હતું. શું વિચાર છે? તેથી બચ્ચું ચોરી લાવવું સલામત હતું. હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, કે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો. શું કરે છે? સાંજ સુધી તે ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહે છે. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, કે સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી. શું થાય છે? સૂર્યાસ્ત થયા પછી તેની માં, ચિત્તાની માં શું કરે છે? બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવી દે છે અને ઝરણા તરફ ઉપડે છે. ક્વાઇકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇનટુ ધ બસ, કે શિકારીએ પોતાની જાળ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયા. શું થાય છે? કે શિકારીએ પોતાની જાળ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. હી સો ટુ ટીની કપ્સ, કે તેણે નાનકડા બે બચ્ચા જોયા. શું જુએ છે તે? નાનકડા બે બચ્ચા જોયા. ધે લુક એટ હિમ વિથ ધે બ્રાઇટ આઈઝ, કે તેઓ તેની એટલે કે શિકારી સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા. શું થાય છે? તેઓ તેની એટલે કે શિકારીની સામે ચમકતી આંખે જોઈ રહ્યા. ધે વે ટુ યંગ ટુ રન અવે, તેઓ એટલા નાના હતા કે દોડી જઈ શકે નહીં. બચ્ચા ખૂબ જ નાના હતા તેથી દોડી શકતા ન હતા. ઈડી થ્રો ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ વેર કોક, ઈડીએ તેમના પર જાળ પાથરી અને બચ્ચા પકડાઈ ગયા. શું કરશે? ઈડીએ તેમના ઉપર જાળ પાથરે છે અને બચ્ચા પકડાઈ જાય છે. હી નીડ ઓનલી વન કપ બટ હી થોટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સેલ્સ ઇન્સ્ટેડ ઓફ વન. હી ડ્રગ them with him and hid them under a big basket, તેને તો એક જ બચ્ચાની જરૂર હતી પણ તેણે વિચાર્યું આ એકને બદલે બે ગુલામો હોય તે સારું. શું? તેને તો એક જ બચ્ચાને વિચાર્યું હતું પરંતુ શું જાળમાં બે બચ્ચા આવી જાય તો તે વિચારે છે કે એકને બદલે બે ગુલામો હોય તો સારું. એટલે કે તેણે તે બંનેને પોતાની સાથે ઘસડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. શું કરે છે? બંને બચ્ચાને ઘસડે છે અને મોટા ટોપલા નીચે છુપાવી દે છે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વ્હાઇલ, હવે થોડી વાર પછી તેની માં એટલે કે બચ્ચાઓની માં પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, કે તેણે બચ્ચાઓને જોયા નહીં. ત્યાં શું થાય છે? કે બચ્ચા દેખાતા નથી. શી લુક ઓલ અરાઉન્ડ, કે તે આજુબાજુ જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ વાઇલ્ડલી, પહેલાં તો તે ખૂબ જ ધુઆકુઆ થઈ ગઈ અને પછી જોરથી કૂદી. પહેલાં આજુબાજુ જોવે છે એના બચ્ચા દેખાતા નથી તે ધુઆકુઆ થઈ જાય છે અને પછી જોરથી કૂદે છે. શી સ્નીફ ઓલ અરાઉન્ડ, તે બધે સૂંઘે છે, આજુબાજુ સૂંઘે છે. બટ અલા શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પરંતુ અરેરે તેને પોતાના પ્રાણપ્રિય બચ્ચાનો પત્તો લાગ્યો નહીં. એટલે કે ક્યાંય તેના બચ્ચા દેખાતા નથી. એટ લાસ્ટ શી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટ ક્રાઇંગ, છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. શી ક્રાઈ એન્ડ ક્રાઇંગ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, એટલે કે તે આખી રાત રડતી રહી. એટલે કે રડતી રહી તે છેક બીજા દિવસની સાંજ સુધી રડે છે. એટલે કે આખી રાત રડે છે અને બીજા દિવસની સાંજ સુધી તે રડ્યા જ કરે છે. શી ક્રાઈ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર મેડ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક. શી વોઝ સ્ટીલ વીપિંગ, એટલે કે તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા કે ત્યાં સુધી તેણે રડ્યા જ કર્યું અને તે હજુ પણ રડતી હતી. શું થાય છે? કે તેના ગાલ ઉપર આંસુના કાળા ડાઘ પડી ગયા હતા ત્યાં સુધી તે રડ્યા જ કર્યું અને તે હજુ એ રડતી હતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, એટલે કે રાત્રે ચિત્તાની માં એટલું મોટેથી રડી કે
ગામમાં રહેતા એક દયા માણસે તેનો રડવાનો અવાજ સાંભળ શું થાય છે કે રાત્રે ચિત્તાની માં એટલી જોરથી રડે છે કે બાજુના ગામમાં રહેતો એક દયા માણસે તેનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, કે આ વૃદ્ધ માણસને સમજાઈ ગયું, જે બન્યું હતું તે આ વૃદ્ધ માણસને સમજાઈ ગયું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હન, કે તેને તરત જ હાથમાં પોતાની ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવે. શું થાય છે કે તેને તરત જ પોતાના હાથમાં ડાંગ લે છે અને ઝૂંપડીની બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન સનનો વોઝ એવરી વાઇઝ, એટલે કે આ જે વૃદ્ધ માણસ હતો તે ખૂબ સમજદાર હતો. જે આ વૃદ્ધ માણસ છે સનનો, તે કેવો હતો? ખૂબ જ સમજદાર હતો. હી લવ એનિમલ એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ, કે તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. શું થાય છે કે તેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ અપાર પ્રેમ હતો અને તે પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. When Sanno found out the hidden cub, he knew that it was Edie's wicked idea. એટલે કે સન્નોએ જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી જ ગયો કે આ દુષ્ટ કામ ઈડીનું જ હતું. શું થાય છે કે જ્યારે આ સન્નોએ છુપાયેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી જ ગયો હતો કે આ દુષ્ટ કામ કોનું હશે? ઈડીનું જ હશે. હી ગોટ એંગ્રી વિથ ઈડી, તે ઈડી ઉપર ખૂબ જ ચીડાયો, બરાબર, તે ગુસ્સે થઈ જાય છે, તે ઈડી ઉપર ખૂબ જ ચીડાઈ જાય છે. હી રૂઝ ટુ ધ હોટ હન એન્ડ સાઉટેડ, બરાબર, તે તેની ઝૂંપડી પર દોડી ગયો અને ત્રાડ નાખી, એટલે કે તે ઝૂંપડી પર દોડી જાય છે અને બૂમ પાડે છે. આઈ હેટ યુ ઈડી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ, કહે છે કે ઈડી હું તને ધિક્કારું છું. શું કહે છે કે ઈડી હું તને ધિક્કારું છું. આપણી જમાતનો દરેક જણ તને ધિક્કારશે કારણ કે તું ઈડી તો છે જ પણ દુષ્ટ પણ છે. શું કહે છે કે આ આપણા સમાજના જમાતનો જે છે તે બધા તને ધિક્કારશે. કેમ ધિક્કારશે? કારણ કે તે આ દુષ્ટ કાર્ય કર્યું છે. વી નો ડેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, કે આપણે જાણીએ જ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. શું કહે છે કે આપણે જાણીએ જ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું આળસુ શિકારી છે. શું કહે છે? પરંતુ તું આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. શું કહે છે? તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, એટલે કે તે આપણી જમાતના નિયમનો ભંગ કર્યો છે. શું કહે છે કે તે આપણી જમાતના નિયમનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોક ડિસ હોનર ઓફ ધ હોલ ટ્રાઇબ, એટલે કે તે આખી જમાતને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, એટલે કે શિકારી જમાતના બધા લોકો એકતા થયા. શું થાય છે કે શિકારી જમાતના બધા લોકો એકતા એટલે કે ભેગા થાય છે. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, એટલે કે તેમણે ઈડીને કાયમને માટે ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. શું થાય છે કે તેમણે ઈડીને કાયમને માટે હંમેશને માટે ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. સન્નો ટુક ધ કબ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, કે સન્નોએ બચ્ચાને પોતાના ખભે ઉંચક્યા અને તેમને તેમની મા પાસે પહોંચતા કર્યા. શું કહે છે? સન્નોએ બંને બચ્ચાને પોતાના ખભે ઊંચકે છે અને તેની માની પાસે મૂકી આવે છે. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેર સ્ટેન હર ફેસ ફોર ઇવર, તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમને માટે કાળા ડાઘ થઈ ગયા હતા. શું થાય છે? તેને શું જોયું છે કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા ઉપર શું થઈ જાય છે? કાળા ડાઘ કાયમને માટે રહી જાય છે. એટલે આના કારણે જ આ ચેપ્ટરનું નામ ચિત્તાઝ ટીયર આપેલું છે, એટલે કે ચિત્તાના આંસુઓ આપેલા છે. આગળ જુઓ ફેક્ટ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા વિશે હકીકત. હવે તેમાં હાઇટ આપેલી છે, બરાબર, કે 100 સેન્ટીમીટર, એટલે કે 100 સેન્ટીમીટર. એનું વેઇટ આપણું 65 કિલોગ્રામ, એટલે કે 65 કિલોગ્રામ. વેઇટ એન્ડ બર્થ, એટલે કે જન્મ સમયે વજન તો 300 ગ્રામ, એટલે કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, એટલે કે 2 years, એટલે કે જન્મ સમયે
પુખ્ત થવાની ઉંમર કેટલી હોય છે? 2 વર્ષની હોય છે. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ એટલે કે ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોન્જર ધેન ધ લેપર્સ એટલે કે ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં પણ લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટ બ્લેક સ્પોટ વેરિયસ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ કે ચિત્તાને છૂટા છવાયા કાળા ડાઘ હોય છે કે જ્યારે દીપડાને ડાઘના ઝુમખા હોય છે. ચિત્તાને શું હોય છે? છૂટા છવાયા કાળા ડાઘ હોય છે અને દીપડાને ડાઘના ઝુમખા હોય છે. હેબિટેટ એટલે કે ચિત્તાસ યુઝ્યુઅલી લાઈવ ઇન ઓપન ફોરેસ્ટ એટલે કે ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. શું થાય છે કે ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950 એટલે કે પણ ભારતમાં પણ ઘણા ચિત્તા હતા પણ ભારતમાં છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળીએ મારેલા. હેબિટ્સ એટલે કે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ એટલે કે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર્સ એટલે કે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ હોઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ કે કોઈ વાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ અપ ટુ કેચ ઇટ શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા છલાંગ મારે છે. ઇટ ડઝ નોટ પ્રેવર્સ ઇટ પ્રે એટલે કે તે તેનો શિકાર સાચવી રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કફ એન્ડ યંગ ચિત્તા આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર એટલે કે ચિત્તો એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લાઈવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ કે તે સમૂહમાં રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર એટલે કે બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે. ડાયટ એટલે કે ખોરાક. ધ મીડિયમ સાઇઝ ડોગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ એટલે કે મધ્યમ કદના કાળિયા એ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચ હિયર એન્ડ લાર્જ બર્ડ્સ કે તેઓ સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. કપ્સ એટલે કે બચ્ચા. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ કે માદા ચિત્તા એક વખતે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફૂર કે લાંબી રૂપેરી રૂંવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ કે પક્ષીની પેઠે તીવ્ર સિસોટી જેવો અવાજ કરી માં બચ્ચાને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો આ એક યુનિટ કમ્પ્લીટ થયો.